hope you all are doing well. See, યુનિટ 2 એના ચેપ્ટર 2 એટલે કે નેશનલાઇઝ બેંક જે છે એના કન્ટેક્સમાં આપણે નોન પરફોર્મિંગ અસેટ્સ કેવી રીતે વર્કઆઉટ કરે છે, બરાબર, એની અંદર આપણે ડિસ્કસ કરતા હતા, જેની અંદર આપણે રેકમેન્ડેશન્સ એઝ વેલ એઝ રેકમેન્ડેશન્સ ફ્રોમ ધી નરસિમ્હા કમિટી, પ્રોવિઝન્સ, આ તમામ વસ્તુ ડિસ્કસ કરેલી હતી. નાવ તમારે ડિસ્કસ કરવાનું છે પ્રપોર્શન, કે કન્ટ્રીની અંદર સિન્સ 2000, બરાબર, 2000 ની સાલથી લઈ અને 2018-19 સુધી કેટલું પ્રપોર્શન જે છે આપણે કન્ટ્રીની અંદર આપેલું છે જીડીપી, બરાબર, ઇન કન્ટેક્સ ટુ ધ જીડીપીના જે છે એ કન્ટેક્સમાં જોવા જઈએ તો આપણે કેટલું નોન પરફોર્મિંગ અસેટ ક્રિએટ કરેલું છે, ફાઇન, જેની અંદર અર્લિયર થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીસ હતા, જે અત્યારે આપણે લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીસની અંદર કન્વર્ટ થઈ ગયા છે. તો તમને એક આઈડિયા આવશે કે કન્ટ્રીની અંદર ખાલી નોન પરફોર્મિંગ અસેટ્સ જ કેટલી બધી છે. હવે તમને માઇન્ડમાં એક એવો ક્વેશ્ચન આવે કે આટલા બધા નોન પરફોર્મિંગ અસેટ્સ વધી જતા હશે તો બેંક કાંઈ નહીં કરતી હોય, બરાબર. ધીસ ઇઝ ધી વેરી નોર્મલ ક્વેશ્ચન. લેટ અસ ડિસ્કસ ધી પ્રોપોર્શન એન્ડ ધેન વી ડિસ્કસ ધી અબાઉટ ધી મેઝર્સ એઝ વેલ એઝ પ્રોબ્લેમ્સ કયા કન્ટેક્સમાં આવે છે. ફાઇન, જોઈએ કે કયા કન્ટેક્સની અંદર બિઝનેસીસ પ્રોબ્લેમ બેંક્સ પ્રોબ્લેમ ફેસ કરે છે ઇન કન્ટેક્સ ટુ ધી રિકવરી. ફાઇન, લેટ અસ ડિસ્કસ ધી પ્રોપોર્શન. સી, અહીંયા તમે પ્રપોર્શન્સ આપેલા છે, જેમાં 2001ની જે છે એ સાલ એટલે કે એ સાલથી લઈ અને 2018 સુધીનો ડેટા આપણે લીધેલો છે. ફાઇન, જોઈએ કે કેવી રીતનું આપેલું છે. સી, ફર્સ્ટ જોઈએ તો 53,174,000 કરોડ, બરાબર, 53,174 કરોડ રૂપીસ, તો 53,000 કરોડ રૂપિયા. પછી તમે જુઓ તો રાઇઝ આવે છે, ડિક્લાઇનિંગ આવે છે, રાઇઝ આવે છે, ડિક્લાઇનિંગ આવે છે, રાઇઝ આવે છે, ડિક્લાઇનિંગ આવે છે, એન્ડ સિન્સ લાસ્ટ 3 years ઓર 4 years આપણે બહુ જ ડ્રામેટિક રાઇઝની અંદર છીએ. ફાઇન, તો જોઈએ વાય સો, બરાબર. સી, 2001ની અંદર તમને બતાવેલું છે કે 53,000 કરોડ, ધેન 54,000 કરોડ, પછી પાછું ડિક્લાઇનિંગ છે. 2003ની સાલમાં 52,000 કરોડ, ધેન 2004માં બી 50,000 કરોડ, then 2005 ની અંદર ડ્રામેટિક ચેન્જ કે 45,000 કરોડ, 2006માં 41,000 કરોડ, and then 2007 ની અંદર 50,000 કરોડ. પછી ત્યાંથી પાછું વધે છે કે 2008માં 56,000, 2009 ની અંદર 69,000, 2010 ની અંદર 81,000, 2011માં 93,000, અને તમે જોશો કે કેટલો બધો રાઇઝ આવે છે આની અંદર. હવે તો લેક્સની અંદર આપણે પહોંચી ગયા. 2012માં 1,36,968 એટલે કે અપ્રોક્સિમેટલી 1,37,000 કરોડ. 2013ની અંદર 1,92,000, 2014ની અંદર 2,63,000. આટલો ડેટા તમે જોયો ખાલી 2014 સુધીનો. આગળ બી આપણે ડિસ્કસ કરીએ કે શું કહેવા માંગે છે. 2015ની અંદર 3,22,000 કરોડ ઓફ રૂપીસ. ફાઇન, 2016ની અંદર 6,11,000 કરોડ ઓફ રૂપીસ, એન્ડ ધેન 2017ની અંદર 7,00,000, બરાબર, 7,90,000 કરોડ ઓફ રૂપીસ જે છે એ આપવામાં આવેલા છે. હવે એક વસ્તુ તમને કહું કે સિમ્પલી આ તમે જોવા જાઓ છો કે ભાઈ આટલા ડ્રામેટિક ચેન્જીસ શું કામ, અને અત્યારે તો 10 લાખ એટલે કે 2018ની સાલમાં તમે જુઓ તો 10 લાખ સુધી પહોંચી ગયું છે. ફાઇન, તો 10 લાખ સુધીની 10,39,000 સુધીની જે છે એ એનપીએસ પહોંચી ગઈ છે. હવે તમને માઇન્ડમાં ક્વેશ્ચન થાય, વાય વી આર સ્ટડીંગ ધીસ ડેટા. તમને એક પ્રશ્ન ઊભો થતો હશે અને નોર્મલી થવો પણ જોઈએ કે આપણે શું કામ આટલા 1,000 કરોડનો ડેટા આપણે સ્ટડી કરીએ છીએ, કે અમને યાદ બી નથી રહેવાનો મેડમ કે વાય વી આર સ્ટડીંગ ધીસ ડેટા. એની પાછળનું રીઝન તમને કહી દઉં કે તમે એનપીએસ જોશો ને તો તમને આઈડિયા આવશે કે માર્કેટમાં પૈસાની કમી નથી, પણ માર્કેટની અંદર પૈસા જે છે ને એ ડ્રેનેજની કમી છે, એટલે કે ડ્રેન થઈ જાય છે ને એટલા માટે પૈસાની કમી આવે છે. માર્કેટમાં બેંક્સ લોકો જે છે એ ક્રેડિટ ક્રિએશન નથી કરી શકતા ને એની પાછળ આ એનપીએસ રિસ્પોન્સિબલ છે. તો હું તમને એ વસ્તુ વિઝ્યુલાઇઝ કરાવવા માંગુ છું કે ભાઈ માર્કેટની અંદર તમને એવું લાગે છે કે આપણે એનપીએસ સ્ટડી કરવાનું શું મિનિંગ છે. તો તમે એક વસ્તુ જો કે સ્પાન જે છે ને એ અમુક ટાઈમ પિરિયડની અંદર બહુ ઓછો છે કે ઘટતો જાય છે, પણ અમુક યર્સની અંદર તમે જોવો છો કે કેટલા બધા પ્રપોર્શનની અંદર વધે છે એનપીએસ. ભાઈ શું રીઝન્સ તો જોઈએ. પહેલા ઇનિશિયલ લેવલ જોઈએ. 2001 થી લઈ અને 2007 સુધીનો આપણે ડેટા જોઈએ ને તો એની અંદર
ઘણા બધા ડ્રામેટિક ચેન્જ છે કે પહેલા 3 વર્ષની અંદર જે છે ખાલી 2000 નો ઘટાડો, 2000 કરોડનો ઘટાડો અને 2000 કરોડનો વધારો, પણ પછી 5000 કરોડનો ઘટાડો અને એના પછી જે છે એ 4000 કરોડનો ઘટાડો અને પછી પાછો એનપીએસ ની અંદર 9000 કરોડનો વધારો. આ એરા કેવો છે તો કે સિમ્પલી આફ્ટર ધી ટાઈમ પીરિયડ ઓફ, બરાબર, આફ્ટર ધી ટાઈમ પીરિયડ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સનો એરા છે, બરાબર. આ એરાની અંદર ઘણા બધા બિઝનેસીસ એવા હશે કે જે સિક્યુરિટીઝ બની જતા હશે અને એ કન્ટેક્સની અંદર આવી એનપીએસ જે છે એ ક્રિએટ થતી હોય માર્કેટની અંદર. ફાઇન. સો ધેટ ઇઝ ધી રીઝન બિહાઇન્ડ ધીસ. અને હવે પછી તેમને એક રીઝન આપું છું આટલું બધું વધવાનું, એટલે કે ફ્રોમ ધી 2008 ટુ 2018 છેલ્લા 10 વર્ષની અંદર કેટલા બધા ડ્રામેટિક ઇન્ક્રીઝ, એટલે કે પહેલા આપણે થાઉઝન્ડ્સ ઓફ કરોડ્સમાં હતા, પછી લેક્સ ઓફ કરોડ્સની અંદર જતા રહી અને અત્યારે આપણે 1 મિલિયન કરોડ રૂપીસ જે છે એટલી આપણે એનપીએસ જે છે માર્કેટની અંદર છે. હવે એક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લોકો વિચારો, હું તમને જે વસ્તુ વિઝ્યુલાઇઝ કરવા માંગુ છું કે આ વસ્તુ જો એનપીએસ ન હોત અને ક્રેડિટ ક્રિએશન હોત તો માર્કેટની અંદર કયા લેવલનું બિઝનેસ ડેવલપમેન્ટ હોત. ફાઇન. જસ્ટ ખાલી ઇમેજિન કરો કે આ બધી લેક્સ ઓફ કરોડ્સ ઓફ રૂપીઝની જો માર્કેટની અંદર નોન પરફોર્મિંગ અસેટ્સ ના હોત અને એ વસ્તુનું આપણે જો ક્રેડિટ ક્રિએશન એ વસ્તુ જો આપણને રિસીવ થઈ હોત અને આપણે ક્રેડિટ ક્રિએશન કર્યું હોત તો બિઝનેસ ડેવલપમેન્ટ કેટલું વધારે હોત. કેમ કે લોન લેવાવાળાએ તો પૈસા લઈ લીધા અને યુટિલાઇઝ કરી લીધા. જે લોકોએ લોન લીધી હતી, બરાબર, જે લોકોએ આ 10 લાખ કરોડ રૂપિયાની લોન લઈ લીધી હતી માર્કેટમાંથી, બરાબર, બેંક્સ પાસેથી, એ લોકોએ તો પૈસા યુટિલાઇઝ કરી લીધા. પણ એની શું ગેરંટી કે એ લોકોએ પૈસા યુટિલાઇઝ કરી લીધા પછી એણે કાંઈ ફ્રૂટફુલ જનરેટ કર્યું? કેમ કે ફ્રૂટફુલ જનરેટ નહીં જ કર્યું હોય ને તો જ આટલી બધી નોન પરફોર્મિંગ અસેટ ક્રિએટ થઈ ને. ફ્રૂટફુલ જનરેટ કર્યો હોત તો પ્રોફિટ મળ્યો હોત અને પ્રોફિટ મળ્યો હોત તો એ લોકોએ રીપે કર્યા હોત ઇન્સ્ટોલમેન્ટ્સ. પણ આમાંથી નહીં તો એગ્રીકલ્ચર વાળાએ કે નહીં તો બિઝનેસ વાળાએ કોઈએ પણ કાંઈ પણ ઇફેક્ટિવ જનરેટ કર્યું નહીં, બરાબર. એના લીધે શું એડવર્સ ઇફેક્ટ આવી તો કે આપણે જે છે એ માર્કેટની અંદર આવી નોન પરફોર્મિંગ અસેટ્સ જે છે એને ફેસ કરીએ છીએ. 1 મિલિયન જે છે એટલા કરોડ, એટલે કે 10 લાખ રૂપિયા, 10 લાખ અબવ 10 લાખ કરોડ રૂપિયાની જે છે એ આપણે શું કર્યું હતું કે 1 મિલિયન કરોડ રૂપિયા જેટલી જે છે એ માર્કેટની અંદર એનપીએ નાખી દીધી. આ વસ્તુ જો આપણે જનરેટ થઈ હોત ઇફેક્ટિવ મેનરની અંદર એ લોકોએ રીપે કરી દીધા હોત તો અત્યારે બિઝનેસ એન્વાયરમેન્ટ કંઈક અલગ લેવલનું હોત ને. એ પૈસા રિસીવ ક્યાંય થાત નહીં અને ફ્રૂટફુલ વેની અંદર એ લોકોએ યુટિલાઇઝેશન ના કર્યું. જો ફ્રૂટફુલ વેમાં યુટિલાઇઝેશન કર્યું હોત તો એનો પ્રોફિટ મળ્યો, પણ એવું કંઈ થયું નહીં, બરાબર. તો આ આપણો શું હતો તો કે પ્રપોર્શન ઓફ એનપીએસ ઇન ધી નેશનલાઇઝ બેંક, બરાબર, જે તમને એક ટ્રેડ વ્યૂની અંદર આપેલો છે. હવે જોઈએ ઇવેલ્યુએશન ઓફ વર્કિંગ ઓફ નેશનલાઇઝ બેંક. એટલે શું તો કે આપણે જોવા માંગીએ છીએ કે ભાઈ નેશનલાઇઝ બેંક કેવા વેની અંદર કામ કરે છે, બરાબર. તો આપણે ઇવેલ્યુએશન જોયું ને પછી આપણને 2 પેરામીટર મળ્યા. કયા? ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. 2 પેરામીટર મળ્યા કે જેનાથી આપણને ખબર પડે કે બેંક જે છે એ એકચ્યુઅલ વેની અંદર કામકાજ કરે છે, બરાબર. તો બેંક લોકો એકચ્યુઅલ વેની અંદર કામકાજ કરે છે એ વસ્તુ માટે આપણને 2 બેઝ મળ્યા. કયા? ક્વોન્ટિટેટિવ અને બીજા ક્વોલિટેટિવ ફંક્શન્સ. જોઈએ બંને વેની અંદર શું ડિફરન્સ છે. એક વસ્તુ તમને આપેલી છે ક્વોન્ટિટેટિવની અંદર ઇન્ક્રીઝ ઇન ટોટલ ડિપોઝિટ્સ. ઇવેલ્યુએશન કર્યું નેશનલ બેંકનું તો આપણને બેસ્ટ વસ્તુ જોવા મળી કઈ તો કે ઇન્ક્રીઝ ઇન ધી ટોટલ ડિપોઝિટ્સ, કે ભાઈ ટોટલ ડિપોઝિટની અંદર વધારો આવ્યો. નેશનલ બેંક્સની અંદર જેટલા પણ લોકો છે ડિપોઝિટ કરતાં વધારે થયા. સો ધીસ ઇઝ ધી ગુડ સાઇન. ફાઇન. આ એક ગુડ સાઇન છે ઇન કન્ટેક્સ ટુ ધી નેશનલાઇઝ્ડ બેંક ઇન ટર્મ્સ ઓફ ધી ગ્રોથ. ફાઇન. ક્વોન્ટિટેટિવ મેનરની અંદર ધેન તમને એક વસ્તુ આપેલ છે કે લેસ ઇન્ક્રીઝ ઇન ઓપનિંગ ઓફ ન્યૂ બ્રાન્ચીસ. નોટ સો ગુડ સાઇન. અને 1-2 થી જોવા જઈએ તો સારી સાઇન પણ છે. લેસ ઇન્ક્રીઝ ઇન ઓપનિંગ ઓફ ન્યૂ બ્રાન્ચીસ, અને 2 પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કહું છું કે ઓછું ઇન્ક્રીઝ થયું, ઓછી બ્રાન્ચીસ બની તો એક વસ્તુ છે કે ચાલો ફંક્શન્સ ઓછા પરફોર્મ થશે, બટ બીજું એક વસ્તુ એ છે કે લેન્ડિંગ એ ઓછું થશે. ઓછું લેન્ડિંગ તો ઓછી ઇન્ક્રીઝ.
ધેટ્સ ઇટ. ફાઇન. તો બે વસ્તુ આપેલી છે, એક ગુડ મેનરની અંદર, બેડ મેનરની અંદર. ફાઇન. ઓછી બ્રાન્ચીસ ઓપન થાય તો ફંક્શન્સ ઓછા થશે. દેટ ઇઝ નોટ સો ગુડ થિંગ. બટ ગુડ થિંગ ઇઝ દેટ કે લેન્ડિંગ પણ ઓછું થશે. તો ઓછું લેન્ડિંગ તો ઓછી એનપીએસ. ફાઇન. ઓછી નોન પરફોર્મિંગ એસેટ્સ. નેક્સ્ટ તમને આપણું છે ઇન્ક્રીઝ ઇન લેન્ડિંગ. બરાબર, લેન્ડિંગની અંદર વધારો કરવામાં આવેલો છે. સિમ્પલી ધીસ ઇઝ ધ ગુડ સાઇન એન્ડ ઇવન ધ બેડ સાઇન. ફાઇન. લેન્ડિંગ વધારે થાય છે તો એક ગ્રોથનું પેરામીટર પણ છે કે માર્કેટની અંદર બિઝનેસીસ જે છે એ ગ્રો કરશે. પણ લેન્ડિંગ વધારે થાય તો એની ખરાબ સાઇન પણ એક છે કે એ લોકો પછી પૈસા પાછા ની એનપીએ ક્રિએટ કરે. બરાબર. તો બે વેની અંદર જોવા જઈએ તો ઇન્ક્રીઝ ઇન ધી લેન્ડિંગ ઇઝ ધી ગુડ સાઇન એઝ વેલ એઝ બેડ સાઇન, બોથ ધી પાર્ટ. કે ગુડ સાઇન શું? તો કે બિઝનેસીસ ગ્રો કરશે અને બિઝનેસીસને તમે જેટલું લેન્ડિંગ વધારે આપશો એટલું એક્સપાન્શનરી એક્ટિવિટી કરશે તો ઇકોનોમિક ગ્રોથ છે. ધીસ ઇઝ ધી વન પેરામીટર. સેકન્ડ વન પેરામીટર ધેટ ઇઝ ધી ઇન્ક્રીઝ ઇન લેન્ડિંગ will lead to the lead to the increase in NPS also. કેમ કે લોકો જ્યારે બી આ વસ્તુ પેમેન્ટ નહીં કરે તો શું થાય તો કે સિમ્પલી નોન પરફોર્મિંગ અસેટની અંદર વધારો થાય. નેક્સ્ટ તમને આપેલા છે ક્વોલિટેટિવ ફંક્શન્સ. અમુક ક્વોલિટેટિવ ફંક્શન્સ આપેલા છે કે જેના લીધે બેંક્સ જે છે એ કાં તો સારી રીતે ને કાં તો ખરાબ રીતે પરફોર્મ કરતી હોય. ફાઇન. તો ઇવેલ્યુએશનની અંદર પહેલો પોઈન્ટ તમને ક્વોલિટેટિવ મેઝરમાં આપેલું છે ડિક્રીઝ ઇન એફિશિયન્સી ઓફ પર્સોનલ લખેલું છે, પર્સનલ નથી લખેલું. પર્સનલ એટલે મેડમે તમને સમજાવી દીધું હશે સાક્ષી મેડમે કે પર્સનલ એટલે શું તો કે હ્યુમન રિસોર્સિસ. બરાબર. પર્સનલ એટલે સિમ્પલી હ્યુમન રિસોર્સિસ. ઇટ ઇઝ નોટ અબાઉટ એનીથિંગ પર્સનલ. સો પર્સનલના સેન્સમાં તમને કહે છે કેવી રીતે તો કે સી કોઈ પણ પર્સનની એફિશિયન્સી જે છે ને એ ઓછી થઈ જાય. હવે સી તમે ડે બાય ડે નવી નવી ટેકનોલોજી તમે લઈ આવો છો અને પર્સનલને તમે કોઈ ટ્રેનિંગ જ નથી આપતા તો ડિક્રીઝ ઇન ધી એફિશિયન્સી. કોઈ પણ પ્રકારની એફિશિયન્સી નથી. એ લોકો એ જ રીતે કામ કરશે જે રીતે ટ્રેડિશનલ મેનરની અંદર કામ કરતા. એટલે કેમ તો કે પહેલાં બુક્સ લખીને આ લખીને તે લખીને પહેલાં કાગળિયા મેન્ટેન કરવા, ઓલા કાગળિયા મેન્ટેન કરવા, આ કરવા માટે પહેલાં વ્યક્તિની પરમિશન લેવાની, ઓલું છે તે છે. ફાઇન. સો કોઈ પણ પર્સનલની એફિશિયન્સી તમારે વધારવા માટે શું કરવું પડે તો કે તમારે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવી પડે. ટ્રેનિંગ પ્રોવાઈડ કરો તો એને એ કામ કરવામાં ઇઝીનેસ બી અને ઇફેક્ટિવનેસ બી આવે, એફિશિયન્સી બી થાય ને. રાઈટ. સો બોથથી બેઝની અંદર જોવા જઈએ છીએ તો ઇન્ક્રીઝ કરવી બહુ જરૂરી છે કોઈ પણ પર્સનલની એફિશિયન્સી જે થતી નથી. આફ્ટર એનાલાઇઝિંગની નેશનલાઇઝ બેંક આપણને આઈડિયા આવે છે થતું નથી. નેક્સ્ટ તમને કહે છે તો બિહેવિયર ઓફ પર્સનલ ઇઝ નોટ સેટિસ્ફેક્ટરી વિથ કસ્ટમર્સ. મેં તમને કીધું ને એ લોકોની ટી બ્રેક હોય તો આવવાનું 11 વાગે, બેંક ભલે ગમે ત્યારે ચાલુ થઈ જાય 10 વાગ્યાની, આવવાનું 11 વાગે, ચા પાણી પીવાના હોય થોડાક, ધેન બ્રેક લેવાના હોય, ટી બ્રેક્સ છે વારે વારે ટી બ્રેક્સ લેવાના હોય, ધેન 12 o'clock નો બ્રેક, ધેન 2:30 નો લંચ બ્રેક, ધેન કમ્સ ટુ ધી પર્ટિક્યુલરલી ટી બ્રેક ઓફ 4 o'clock એન્ડ ધેન 5 o'clock જતું રહેવાનું. બરાબર. આવું છે ને નેશનલાઇઝ બેંકની અંદર ચાલે છે. આવી રીતે એ લોકો બિહેવ કરે અને કોઈ પણ કસ્ટમર જાય ને એટલે એને બહુ જગ્યાએ છે ધક્કા ખોડાવે કે આ લઈ આવો ને પેલું લઈ આવો ને આ ડોક્યુમેન્ટની નીડ છે, આ છે તે છે. હશે નીડ, વાંધો નહીં. બટ એક વસ્તુ એ બી છે કે એ લોકો આ જગ્યાએથી બીજી જગ્યાએ એનેથી ત્રીજી જગ્યાએ ત્યાં કસ્ટમરને મોકલા રાખે. તો શું કસ્ટમરને તમારે આ બધા ફંક્શન્સ પરફોર્મ કરવા સિવાય બીજું કાંઈ કામ નથી? બરાબર. તો એ વસ્તુ બી એક છે કે એ વસ્તુના સેન્સમાં જોઈએ છે તો બિહેવિયર બહુ સારો નથી હોતો, જેના લીધે લોકો જે છે ને એ બેંકની અંદર એટલે કે નેશનલાઇઝ બેંકની અંદર જવાનું જે છે એ પસંદ નથી કરતા. નેક્સ્ટ તમને કહે છે લેસ લોયલ્ટી ઓફ એમ્પ્લોઈઝ. કામ કરવું છે, નથી કરવું, આજે કરશું, કાલે કરશું. એટલે શું તો કે લોયલ્ટીનું લોયલ્ટીનું એલિમેન્ટ જ નથી એ લોકોની અંદર. એ બેંકના એમ્પ્લોઈઝની અંદર એક લોયલ્ટીનું કાંઈ પણ પ્રકારનું તમે જોવા જાઓ તો એક જે છે એ એક એલિમેન્ટ જ નથી લોયલ્ટી. શું કામ નથી? વાય શું? તો કે સિમ્પલી એ લોકો એવા મેનરની અંદર જ કામ કરવા માંગતા હોય કે ભાઈ ટ્રેડિશનલ મેનરની અંદર હું તો આ કામ ન જ કરું, આ મારાથી થાય જ નહીં, આ વસ્તુ મારી રિસ્પોન્સિબિલિટી નથી. કેમ કે એ લોકો ક્યારેય બી ઇન્સ્ટિટ્યુશન પોતાનું ઇન્સ્ટિટ્યુશન સમજીને કામ નથી કરતા. એટલા માટે જે છે એ આપણે અથવા તો એટલે કે કસ્ટમર્સને જે છે એ પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. એ એક વ્યક્તિ કામ ન કરે ને આજે ન કરી દે એટલે કસ્ટમરને ફરી પાછું બીજા દિવસે આવવું પડે એ જ એક કામ કરાવડાવવા માટે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ કે લેસ લોયલ્ટી ઓફ એમ્પ્લોઈઝ એના લીધે બેંકને પ્રોબ્લેમ ફેસ કરવા પડતા હોય છે.
વાયોલેશન ઓફ રાઇટ્સ એન્ડ પાવર્સ. બેંક જે છે એના રાઇટ્સ અને પાવર્સનું વાયોલેશન કરે છે. વાયોલેશન એટલે કે તોડવું, બરાબર, એનાથી હટકે કંઈક કામ કરવું, એનાથી હટીને કામ કરવું, એના જે કંઈ પણ અધિકાર છે ને, જે પાવર્સ છે એનાથી હટીને કામ કરે છે. કેવી રીતે? તો કે હું કોઈ બેંકની મેનેજર છું કે બેંકની એમ્પ્લોય છું, હવે મારા કોઈ રિલેટિવને લોન લેવી છે તો હું છે ને વિધાઉટ ડોક્યુમેન્ટેશન અથવા તો બહુ ઓછા ડોક્યુમેન્ટેશન સાથે લોન આપી દઉં છું. આવી લોન આગળ જઈને એ ભાઈ પે કરતો નથી એટલે એનપીએ ક્રિએટ થઈ જાય છે, જેમાં હું કાંઈ જવાબદારી લેતી નથી. કેમ કે હું તો એમ કહી દઉં છું કે મેં તો ખાલી મારે રાઈટ છે એટલે મેં ડોક્યુમેન્ટ સાઇન કર્યા હતા, મેં આપ્યા હતા, ઈ પેમેન્ટ ન કરે તો હું શું કરું? આવી રીતે કહીને હું તો નીકળી જાઉં. પછી પ્રોબ્લેમ્સ કોણ ફેસ કરે? તો કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન. ફાઇન. સો એ વેની અંદર તમને એક વસ્તુ આપેલી છે કે ભાઈ વાયોલેશન ઓફ રાઇટ્સ એન્ડ પાવર્સ. હું મારા પાવર્સને, મારા રાઇટ્સ એક્સરસાઇઝ કરી અને કોઈ પણ એવા પર્સનને લોન આપી દઉં છું જેની કાંઈ ક્રેડિટ વર્ધીનેસ જ નથી, જેના આજ લગી એક પણ પ્રકારનું ટેક્સ પેમેન્ટ નથી કર્યું કે બેંકની બેલેન્સ જે છે મેન્ટેન નથી કરી, તો આવા લોકોને લોન આપી દઉં પછી લોન ન ભરે તો એનો પ્રોબ્લેમ કોને ફેસ કરવો પડે? તો કે બેંકને, ઇન ફોર્મ ઓફ એનપીએ. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે કે ઇન્ટરફિયરન્સ ઓફ પોલિટિકલ પાર્ટી. આ તો બધી રહેવાનું છે અને આપણી કન્ટ્રીની અંદર થોડી પ્રિવેલિંગ વસ્તુ છે, બરાબર. દરેક જગ્યાએ પોલિટિકલ પાર્ટી વાળાનું જે છે એ પ્રભુત્વ કે અમે તો અમારે લોન જોઈએ છે તો અમને આપો છો, એનું ઇન્ટરફિયરન્સ બહુ વધારે હોય. તમે આ નહીં કરો તો અમે પોલિસીની અંદર ચેન્જ કરશું, તમે આવી રીતે લોન નહીં આપો તો આમ કરશું તેમ કરશું. આનાથી બેંકને બિચારાને કેટલો પ્રોબ્લેમ ફેસ કરવો પડે. નથી દેવાના એવી, નથી દઈ શકાતા એવા લોકોને તમારે લોન આપવી પડે, પછી પે કરે નહીં પોતાનો પાવર એક્સરસાઇઝ કરીને. હું તો પે નહીં કરું, આઈ એમ નોટ ગોઈંગ ટુ પે ધીસ અમાઉન્ટ, આઈ એમ નોટ ગોઈંગ ટુ પે ધીસ લોન, બરાબર. તો નેશનલાઇઝ બેંકને કરવાનું શું હવે આ કેસની અંદર? એ લોકોને તો પ્રોબ્લેમ્સ જ ફેસ કરવાના ને. ઇવન આફ્ટર લેન્ડિંગથી નીડેડ અમાઉન્ટ તમારા જરૂર હતી, તમે લોન લઈ હતા તો પણ પ્રોબ્લેમ્સ કોણ ફેસ કરે? તો કે બેંક્સ. ફાઇન. અને લાસ્ટ પોઈન્ટ તમને આપેલો છે ઇન્ક્રીઝ ઇન પ્રપોર્શન ઓફ નોન પરફોર્મિંગ અસેટ્સ, બરાબર. નોન પરફોર્મિંગ અસેટ્સની અંદર વધારો થવાથી નેશનલાઇઝ બેંકને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. આ તો બહુ એટલે બહુ એક છે ને એવી વસ્તુ છે કે જે દરેક નેશનલાઇઝ બેંક ફેસ કરતી જ હોય. કેમ કે નેશનલાઇઝ બેંક છે ને એ અમુક લેવલ પછી છે ના ન પાડી શકે, કેમ કે એનું હેન્ડલિંગ ગવર્મેન્ટના હાથમાં છે. એટલે અમુક લેવલ પછી નેશનલાઇઝ બેંક ના ન પાડી શકે કોઈ પણ પર્સનને લેન્ડિંગ કરવાની, કે હું તમને લેન્ડિંગ નહીં કરું એવું ન કહી શકું, એટલે એને કરવું જ પડે આ વસ્તુ. અને કરે ને એટલે એ લોકો જે છે એ પૈસા આપણને ના પડી. હવે તમે રૂરલ એરિયાઝના લોકોને, કોઈ પણ ખેડૂત લોકોને પૈસા દીધા અને લેન્ડિંગ કર્યું, હવે એ વ્યક્તિ જે છે એને લેન્ડિંગ કર્યું એટલે એ વ્યક્તિને પાક સારો નહીં હોય ને એ પૈસા દેશે જ નહીં, ઇવન બેંકમાં બીજી વાર જાશે જ નહીં કોઈને. સો ધીસ ઇઝ ધી થિંગ. અને આવા પ્રોબ્લેમ્સ જે છે ને એ બેંક લોકોને ફેસ કરવા પડતા. બીજા નાના યુનિટ, નાના બિઝનેસ યુનિટ હોય ને લઈ જાય એઝ એન એન્ટરપ્રિનર સ્ટાર્ટ તો થયા હોય, પછી આગળ મેનેજમેન્ટ જ ન કરી શકે. મેનેજમેન્ટ ન કરી શકે ને એટલે એ લોકો કરે શું? તો કે પૈસા આપવાનું જ બંધ કરી દે બેંકવાળાને. અને બેંક જ્યારે પૈસા માંગવા આવે ત્યારે નાદાર જાય થઈ જાય, સિક યુનિટમાં ફેરવાઈ જાય. એમ કહી દે કે અમે હવે નાદાર છીએ, વી આર ઇન્સોલ્વન્ટ, વી ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ મની ટુ પે. આમાં બેંકને શું કરવાનું? સો ધીસ ઇઝ ધી સિનારીઓ ઓફ નેશનલાઇઝ્ડ બેંક. અને એક લેવલ પછી નેશનલાઇઝ બેંક છે ને લેન્ડિંગ માટે ના ન પાડી શકે તમને કે ભાઈ આ વસ્તુ માટે લેન્ડિંગ નહીં કરી શકીએ. રાઈટ. નો ડાઉટ ડોક્યુમેન્ટેશન તમારી પાસે છે એટલે એને કરવું જ પડે, તમને પૈસા આપવાય પડે અને એનો જ લોકો ફાયદો ઉઠાવે છે. ફાઇન. સો ધીસ ઇઝ ધી સિનારીઓ ઓફ હોલ ઇવેલ્યુએશન ઓફ વર્કિંગ ઓફ નેશનલાઇઝ બેંક. નેશનલાઇઝ બેંક આ મેનુની અંદર વર્ક કરે છે. નેક્સ્ટ પાર્ટ તમને આપેલું છે કે વાય ધેર ઇઝ, વોટ ઇઝ ધી રીઝન બિહાઇન્ડ ધી એનપીએસ, અથવા તો આટલા બધા એનપીએસ, આટલા બધા વધી જતા એનપીએસની પાછળનું રીઝન શું છે, બરાબર. તો એન નંબર એટલે કે 15 ટાઈપ્સ ઓફ રીઝન્સ તમને આપેલા છે. દરેક રીઝન વન બાય વન ઇન ડિટેલ આપણે નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર ડિસ્કશન કરશું. અહીંયા જે છે એ આજના સેશન માટે અહીંયા સુધી રાખીએ. ફાઇન. થેન્ક યુ સો મચ.